આવતીકાલે એપીએમસી પાટણ પરિવાર એટલે કે અમારા બધા બોર્ડ ડાયરેક્ટરો, એપીએમસીના બધા જ કર્મચારીઓ અને એપીએમસીમાં વેપાર ધંધો કરતા નાના મોટા શું વેપારીઓ, અહીં રોજગાર અર્થે મજૂરી કામ કરતા અને વેપારીઓની સાથે સાથે મહેતાજીઓ, આ બધાનો એક સામૂહિક કાર્યક્રમ. વરસાદી વાતાવરણ છે અને વૃક્ષ વાવવું એ દરેક મનુષ્યની ફરજ છે. જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક વૃક્ષ માં કે નામ એ પ્રકારનો એક કાર્યક્રમ અને એ વૃક્ષ વાવી અને દરેક એનું જતન કરી અને વૃક્ષને મોટું કરે એ હેતુથી પાટણ એપીએમસી દ્વારા આવતીકાલે સવારે 8 વાગે એક વૃક્ષ માં કે નામ એ અંતર્ગત દેશી કુળના વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે અને વિનંતી સહ આગ્રહપૂર્વક વિનંતી કરવામાં આવશે કે દરેકે પોતાની જગ્યા ઉપર એક વૃક્ષ વાવી અને એની જવાબદારી લઈ અને એનું મોટું કરે એ પ્રકારનો એક વૃક્ષ માં કે નામ એવો એક કાર્યક્રમનું આવતીકાલ સવારે એપીએમસી પરિવાર દ્વારા અમે આયોજન કરેલું છે. સાથે સાથે સરદારગંજ અમારા કેમ્પસમાં જ આવેલી બેંક અને એમના સહયોગથી જે સ્વચ્છતાના કર્મીઓ છે કે જેને આ એપીએમસીની સુરક્ષાની કે ચોકીની જવાબદારી છે, એવા ચોકીદાર મિત્રો એમને વરસાદી વાતાવરણમાં પલળવું ના પડે એટલા માટે સારી ક્વોલિટીના રેઇનકોટ એ એમના તરફથી આપવામાં આવે છે. એનું પણ એક વિતરણનો કાર્યક્રમ છે. સાથે સાથે વરસાદી માહોલ હોય અને ભજીયા હોય એટલે એ આપણને બધાને મોજ રહેતી હોય છે. તો એપીએમસી પરિવાર દ્વારા તમામ વેપારીઓ, ચોકિયાતો, સ્વચ્છતાના કર્મીઓ, હમાલો, મહેતાજીઓ, નાના મોટા બધા જ વેપારીઓ જે આ ગંજ બજારમાં નાનું મોટું કામ કરે છે એ બધા જ લગભગ 1000 જેટલા વ્યક્તિઓનો એ સામૂહિક ગરમા ગરમ ભજીયા ખાવાનો પણ કાર્યક્રમ રાખેલો છે. વરસાદનું વાતાવરણ અને વાતાવરણમાં ભજીયા પણ ખાવાનો ત્રિવિધિત કાર્યક્રમ આવતીકાલ સવારે 8 વાગે રાખેલો છે. 8 થી 9:30 સુધીનો આ કાર્યક્રમ છે. સર્વે એપીએમસી પરિવારમાં ના આમંત્રણને માન આપી અને સર્વ વેપારીઓ મિત્રો, નાના મોટા અહીં કામ કરતા એજન્સીઓ એ બધાને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે આવતીકાલ સવારે એક વૃક્ષમાં કે નામ અંતર્ગત આપ અહીં સવારે પધારી અને એક વૃક્ષ એ વાવી અને એની જવાબદારી લેવા આપ સૌને વિનંતી છે. થેન્ક યુ.